પણ રણકાર થયો, સત્ય જોવા ના મળ્યું. સગવડિયા ધર્મગુરુ એ મહેશગીરી છે. પણ વાત તો એ હતી કે રવિશંકર સાથેના સંબંધો, દ્રોણ ગામની ઘટના, એવું તો કેવા પ્રકારનું તમે સામાજિક સુધારણા તરીકે સેક્સ એજ્યુકેશન આપતા હતા. તો તમારી પાસે એ સમયની કોઈ પત્રિકા હોય, પેમ્પલેટ હોય, ચાલો વિડીયોનો જમાનો તો નહોતો, પણ તમારે એવા 5 સાક્ષીઓ દ્રોણ ગામના હોય, કારણ કે એ સમયે દ્રોણ ગામમાં કોઈ સરપંચ પણ હશે, કોઈ આગેવાન પણ હશે, આવું કોક સાથે રહીને તમે આવો કોઈ કાર્યક્રમ કર્યો હશે. અચ્છા, ત્યારે એમને ડિફોર્મેશન સહિતની બાબતો નથી ખબર પડતી, પણ આ બધી બાબતો સુધારણાની ને બધી પાછા કે હું ડરેલા હતો ને કિન્નર આચાર્ય સામે એટલે સામાજિક સુધારણાની વાત ખબર પડતી હતી. પણ આ બીજી કોઈ એ કઈ નાની મોટી વાત નહીં. હા, સેક્સ એજ્યુકેશન કે આજના સમયમાં પણ આ શબ્દો બોલવો ને તો એક અને એ સમયે કોડલેસ વાપરવાની ખબર પડતી હતી. હા, એ સમયે કોડલેસ વાપરવાની, રેડિયોથી ટેકનોલોજી, કોડલેસ ઉપર મહિલા, અને તમારે આ વાત કરવી હોય તો કોઈ મહિલા પ્રિન્સિપલ સાથે, કોઈ મહિલાઓ સાથે જ વાત કરવી. અને તમે કિન્નર આચાર્ય પર આક્ષેપ કર્યા, ખબર નહીં તમે કાલે અમારી પર કરી દઈશું. તમે જોરથી બોલો, તમે તમારા સમર્થકોની ચીચિયારીઓ બોલાવો, આ બધું કરવાથી જગદીશભાઈ સત્ય છુપાઈ જાય. ગણેશ ઊંધા બેઠા, એ કરવા ગયા કંસાર ને થઈ ગઈ ધૂલી. કે જે લખવામાં પ્રવીણ લાગે છે એ બોલવામાં ગેંગે ફેફે થઈ જશે, અને ગેંગે ફેફે થઈ જશે તો મીડિયા ટ્રાયલ થઈ જશે. મીડિયા ટ્રાયલ કે જેટલા આક્ષેપો એની સામે થયા છે હવે મીડિયામાં થયા છે, અને મીડિયા જેને કહી દે કે અમે હારી ગયા, અને બાપુ ઝીંચક ઝીંચક કરીને એના ભક્તોમાં કહી દે જુઓ હું જીતી ગયો. એને બધાએ એમ કીધું કે તમારા અને કિશનભાઈ અને દીક્ષિતભાઈ ની જોડી, એ બધાના જે પ્રશ્નો આગ ઓગતા અથવા સટીક પ્રશ્નો હતા, વાયરનું ગૂંચળું મોઢામાં મૂકી અને તમે ચગડા કરો, ન રસ જરે, ન ગૂંચળું ખતમ થાય, ન મોઢું બંધ થાય. અને આપણને જે સુરક્ષા આપવામાં આવી હતી પોલીસની, ડીવાયએસપી જે કોઈ હર્ષદ મહેતાથી માંડીને જે કોઈ વડીલો હતા પોલીસ ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓ, એને આપણને આપી હતી. એ તો ગૃહ મંત્રાલયનો સીધા આદેશથી આપવામાં આવી હતી કે પત્રકારો સાથે કોઈ અજુગતું ન બને એની કાળજી લેવી. પણ એમને મતપૂરો છેડો છે એટલે હવે વધારે માગશે ઉડવાય. એટલે આપણે તે દિવસે બિલકુલ કે ભાઈ ગિરનારને સાફ કરવાનો, અને એમાં અમે તમારી સાથે છીએ. પાછા મહેશગીરી બાપુએ કીધું તમે મારી હારે રહેજો, તો ગિરનાર સફાઈ અભિયાનમાં આપણે સાથે જ છીએ. જૂનાગઢના ગિરનારમાં 125 જેટલા આશ્રમો છે, આપની જાણ ખાતર નાના મોટા. એમાંથી 70% આશ્રમમાં ગોબા ચાળી ચાલે છે, એમાંથી 35% આશ્રમ તો કહેવાના આશ્રમ છે, બાકી ત્યાં ગેસ્ટ હાઉસ ચાલે છે, ત્યાં ગાંજો, ચરસ ઇત્યાદિ ડ્રગ્સ થી માંડીને દારૂની મહેફિલો થાય છે. ત્યાં જગદીશભાઈ બહુ ગોળ ગોળ ફેરવા કે ભાઈ તો તમે પૂછ્યું ભાઈ કેટલા ગુરુ, તો તું નક્કી કરીને કે ભાઈ કેટલા ગુરુ, 1 2 3 4 5 કે 11. વળી મારા કાકા ગુરુ, એટલે કાકા બાપા ગુરુ, આ કઈ મામા માસીના છે, આ કઈ સંસારી છે, આવું હોય કોઈ દી? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે. સત્યનો રણકાર કર્યા બાદ હું દીક્ષિત અને વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા, અમે ત્રણેય સત્યનો રણકાર કર્યો, પણ રણકાર થયો, સત્ય જોવા ના મળ્યું. ખાલી રણકાર થયો, મહેશગીરી બાપુ એકદમ રણકાર કરો, મોટા મોટા અવાજે બોલ્યા. એટલે જ જગદીશભાઈ મહેતાએ પોતાના અખબારની અંદર લખ્યું છે કે સગવડિયા ધર્મગુરુ એ મહેશગીરી છે. એટલે મહત્વની વાત એ હતી કે તમે જોરથી બોલો, તમે અવાજ દબાવવાનો, તું રાડું ન નાખી એમ કહી દો, તમે તમારા સમર્થકો, તો એનાથી સત્ય છુપાઈ નથી જતું. હકીકત એ છે, અમારે એ જાણવું હતું કે શું બન્યું હતું. વારંવાર મારો આ સવાલ, તમને એવું લાગે છે ભાઈ આ એક ને બોલે, સવાલ તો છે. અમે તો કીધું નતું કે તમે જુનાગઢ બોલાવો, તમે જગદીશભાઈના આખા જુનાગઢમાં હોર્ડિંગ મારી દો, તમને મજા આવી. તો હવે સવાલો તો રહેવાના પત્રકારોના, કારણ કે તમે જવાબ દીધા વગર અમને ત્યાંથી મોકલી દીધા કે તમે તમારી વાર્તા ચાલુ રાખી, તમે તમારી ફાકા ફોજદારી કોઈ પણ શબ્દ કહો. પણ વાત તો એ હતી કે રવિશંકર સાથેના સંબંધો, દ્રોણ ગામની ઘટના, એવું તો કેવા પ્રકારનું તમે સામાજિક સુધારણા તરીકે સેક્સ એજ્યુકેશન આપતા હતા. તો તમારી પાસે એ સમયની કોઈ પત્રિકા હોય, પેમ્પલેટ હોય, ચાલો વિડીયોનો જમાનો તો નહોતો, પણ તમારે એવા 5 સાક્ષીઓ દ્રોણ ગામના હોય, કારણ કે એ સમયે દ્રોણ ગામમાં કોઈ સરપંચ પણ હશે, કોઈ આગેવાન પણ હશે, આવું કોક સાથે રહીને તમે આવો કોઈ કાર્યક્રમ કર્યો હશે, તો આવી માહિતી આપો તો ખબર પડે. કારણ કે અચ્છા, ત્યારે એમને ડિફોર્મેશન સહિતની બાબતો નથી ખબર પડતી, પણ આ બધી બાબતો સુધારણાની ને બધી પાછા કે હું ડરેલા હતો ને કિન્નર આચાર્ય સામે, એટલે સામાજિક સુધારણાની વાત ખબર પડતી હતી. પણ આ બીજી કોઈ, અને એ કઈ નાની મોટી વાત નહીં હો. હા, સેક્સ એજ્યુકેશન કે આજના સમયમાં પણ આ શબ્દો બોલવો ને
તો એક અને આખી પાછું પેઢી એ સમયે કોડલેસ વાપરવાની ખબર પડતી હતી. હા એ સમયે કોડલેસ વાપરવાની રેડિયોની ટેકનોલોજી કોડલેસ ઉપર મહિલા અને તમારે આ વાત કરવી હોય તો કોઈ મહિલા પ્રિન્સિપલ સાથે કોઈ મહિલાઓ સાથે જ વાત કરવી અને તમે જરૂરી કિન્નર હતી. આચાર્ય પર આક્ષેપ કર્યા, ખબર નહીં તમે કાલે અમારી પર કરી દઈશો કે આ છોકરાઓ મારી પાસે આટલા પૈસા હા હા તો ગમે એના ઉપર જગદીશભાઈ મારી પાસે આટલા પૈસા, એટલે પણ અમને એવા આક્ષેપોનો કોઈ ડર નથી અને બેફિકર હજી પણ તમે સત્યનો રણકાર જેદી કરવું હોય તેદી અમે પણ તૈયાર હવે છીએ. હવે સાહેબ આપણે સ્થળ છે ને દ્રોણ ગામ રાખશું. દ્રોણ ગામ રાખીએ. જો તમારી ઈચ્છા હોય ને તમારામાં તાકાત હોય આપણી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ શું કહેશો જે પ્રકારનો ઘટનાક્રમ, જે પ્રકારની વાત, સવાલોના જવાબ, એટલે અમે આજે હેડલાઇન્સ ન્યૂઝ જ અમારી ચેનલમાં તમે દેખાઈ રહ્યા છો કે એક ન્યૂઝપેપર બતાવી રહ્યા છે કે એક પણ સવાલનો જવાબ ગળે ઉતરે એવો નતો. આપણે એ દિવસે પણ જોયું, આપણે સાંભળ્યું, પણ તમે જોરથી બોલો, તમે તમારા સમર્થકોની ચીચિયારીઓ બોલાવો, આ બધું કરવાથી જગદીશભાઈ સત્ય છુપાઈ જાય. દીક્ષિતભાઈ, આ તો ગણેશ જ ઊંધા બેઠા. એ કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. ખરેખર તો એણે પક્ષકાર તરીકે પોતાની જાતને શુદ્ધ સાબિત કરવી હતી તો એણે આહવાન આપવાની જરૂર હતી ગિરીશભાઈ કોટેચાને. યસ, એણે જો પોતાની જાતને નિષ્કલંક કે બાકાયદા કાયદેસર જો નિષ્કલંક સાબિત કરવી હતી તો એણે આહવાન કરવું જોઈતું હતું હેમાબેન શુક્લ એડવોકેટ છે એને. એણે જો આવી રીતે નિષ્કલંક રીતે બહાર આવવું હતું તો એણે આહવાન કરવું હતું દોણેશ્વર સહિતના આસપાસના 10 ગામના ભાવિકોને કે તમે આવો, મારા વિશેની જે ભ્રમણા મીડિયામાં ચાલી રહી છે તમે સ્વયં આવીને એનો ખુલાસો કરો કે હું કેવો પવિત્ર છું. એને બદલે આશ્ચર્યજનક રીતે તમને કહું ને બિલકુલ સોચી સમજી સાજિશ તહત તમને કહું, એણે બુદ્ધિપૂર્વક શું ખેલ નાખ્યો કે ખબર જ હતી કે આપણે તો જવાહરભાઈ ચાવડાના વાર્ષિકોત્સવમાં જવાનો હું હતો. એ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હતો, અઠવાડિયા 10 દિવસ પહેલા નિર્ધારિત થઈ ચૂક્યો હતો, એના મીડિયા અહેવાલો પર રજૂ થઈ ચૂક્યા હતા. એણે એને ટાર્ગેટ કરીને બુદ્ધિપૂર્વક શું કર્યું, આગલા દાડે આખા જુનાગઢમાં હોર્ડિંગ મૂકી દીધા, જગદીશ મહેતાના રણટંકાર, જગદીશ મહેતાના રણટંકાર. પેલી વાત તો ઈ દીક્ષિતભાઈ, કિશનભાઈ, કે હું ક્યાં પક્ષકાર છું તે રણટંકાર મને થાય, સમજી લ્યો. મેં તમારી સામે વ્યક્તિગત રીતે આક્ષેપ તો કર્યા નથી. આક્ષેપ કરવા અથવા તો સૌથી મોટો બ્લાસ્ટ અગર કોઈએ કર્યો હોય તો એ રાજકોટથી પ્રસિદ્ધ થતા સાંધ્ય દૈનિક ખાસ ખબરના તંત્રી કિન્નરભાઈ આચાર્યએ કર્યો છે. યસ, અને હોટલાઇન નામના મેગેઝિનમાં સચિત્ર એ અહેવાલ છપાયો છે. તો તમારે ગિરીશ કોટેચા, હેમાબેન શુક્લ અને કિન્નરભાઈ આચાર્ય, દ્રોણના ગામ લોકો, પછી તનસુખગીરીના દીકરા કે એના વારસદાર છે તે, અને ભૂતનાથની ગાદીમાં જે પોતાનો દાવો પણ કે છે કે મને મારી કુટીને કાઢી મૂક્યો અને પોતે ગાદી પચાવી પાડી એ ભાઈ જે છે શિવગીરી બાપુ, એ શિવગીરી સહિતના આ બધા તો પક્ષકારો તો એ હતા. તમે એને બોલાવો, એને બદલે બિલકુલ શાતિર દિમાગી સંત એવા ભાઈ મહેશગીરીએ શું કર્યું, એને કંઈક જુદું, યા તો એના કોઈ જે કોઈ માર્ગદર્શક હતા કાં એણે કંઈક એને ઉલ્લુ બનાવ્યા અથવા તો એને ભરમાવી દીધા, એમાં ફસાઈ ગયા. એણે એમ ધાર્યું કે 100 વાતની એક વાત, જે પત્રકાર લખવામાં કદાચિત હોશિયાર હોય અથવા સારો હોય તો લખતી વખતે એની પાસે બધા સંદર્ભો પડ્યા હોય છે. જેના વિશે લખવું હોય એ પુસ્તક હોય, જેના વ્યક્તિ વિશે લખવું હોય તો એનું ચરિત્રની વાત હોય, ટૂંકમાં આસપાસમાં સંદર્ભો પડ્યા હોય છે. એને ટાંકીને આ લખશે અને એ લેખા પછી ઓરિજિનલ જે વાંચવા વાળા છે ને એને તો એમ ખબર નથી હોતી કે આ લખતી વખતે આની પાસે આટલા સંદર્ભો છે. એને તો એમ જ લાગશે કે પત્રકાર કેટલો મહાન છે કે બધી જ વાતો એને ટાંકી. આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે શ્લોક પણ ટાંકી કે ક્રોધાત ભવતી સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. હવે એ શ્લોક હું ટાંકું, ભલે મેં તો મારી બાજુમાં સંદર્ભો એમાંથી ટાંક્યો હોય,
પણ વાચકને એ ખબર નથી, એની પાસે તો ફિલ્ટર થયેલું છાપું આવે છે, એટલે એ માની બેસે કે જગદીશભાઈને તમામ ધર્મ શાસ્ત્રોનો 18 પુરાણ 4 વેદ એનો કેટલું બધું નોલેજ હશે. એવું ધારીને કહું છું, એવું ધારીને મહેશગીરી બાપુએ એમ વિચાર્યું હશે કે જે લખવામાં પ્રવીણ લાગે છે એ બોલવામાં ગેંગે ફેફે થઈ જશે, અને ગેંગે ફેફે થઈ જશે તો મીડિયા ટ્રાયલ થઈ જશે. મીડિયા ટ્રાયલ કે જેટલા આક્ષેપો એની સામે થયા છે હવે મીડિયામાં થયા છે, અને મીડિયા જેને કહી દે કે અમે હારી ગયા, અને બાપુ ઝીંચક કરીને એના ભક્તોમાં કહી દે જુઓ હું જીતી ગયો. પણ મેં એમ કીધું તેમ કે આપણે દીક્ષિતભાઈ, તમે, કિશનભાઈ, આપણે ત્રણેય ત્યાં ગયા અને દેવાધિદેવ ભૂતનાથજીને આપણે પુષ્પાંજલિ એટલે કે આપણે હાર અર્પણ કર્યો આપણા તરફથી, અને આપણે એવી યાચના કરી કે હે ભૂતનાથ દાદા, અમે જો મન વચન કર્મથી કોઈ પણ પ્રકારે આમાં મોડાફાઈડ ઇન્ટરેસ્ટ એટલે કે અમારે કોઈ ગેર ઈરાદો ન હોય તો આજના જે કાર્યક્રમ હવે થવાનો છે જેને આ લોકો સંવાદ કહે છે એ શાસ્ત્રાર્થમાં તમે અમારી ભેરે રહેજો. યસ, અને આપની જાણ ખાતર આ તો માનસિક પ્રાર્થના છે, પણ જે કાંઈ થયું ત્યાં એના બધા જ લોકો સાક્ષી છે. અને મને દેશ દેશાવરમાંથી ચારે કોરથી મેસેજીસ આવ્યા છે, વિડીયો કોલ આવ્યા છે, સંદેશાઓ આવ્યા છે, વોટ્સએપમાં આવ્યા છે. નાયરોબી, સાઉથ આફ્રિકામાં નાયરોબીથી માંડી ઇંગ્લેન્ડ, લંડન, ન્યૂ જર્સી, અમેરિકા, બધી જ જગ્યાએથી, કારણ કે બધાએ લાઈવ જોયું હતું. બધાએ એક જ વાત કરી છે, એ આપણે ભૂતનાથની સાક્ષીએ કહી દઈએ. એક પણ વ્યક્તિએ એવું નથી કીધું કે સાહેબ તમે ખોટા ઠેર્યા અને મહેશગીરી બાપુ સાચા ઠેર્યા. યસ, આવું કોઈ નથી કીધું. એને બધાએ એમ કીધું કે તમારા અને કિશનભાઈ અને દીક્ષિતભાઈની જોડી એ બધાના જે પ્રશ્નો આગ ઓગતા અથવા સટીક પ્રશ્નો હતા એને મહેશગીરી બાપુએ ઉલઝાવી નાખ્યા, અને એવા ગોળ મટોળ જવાબ કીધા કે કોઈને ગળે ઉતર્યા નહીં. વાયરનું ગૂંચળું મોઢામાં મૂકી અને તમે ચગડા કરો, ન રસ જરે, ન ગૂંચળું ખતમ થાય, ન મોઢું બંધ થાય. એના જેવું મહેશગીરી બાપુએ કર્યું. જી, એટલે જગદીશભાઈ આખે આખો એક મને આજે માહિતી મળી કે એક એવો સીનશોટ તૈયાર હતો કે પત્રકારો ચર્ચામાં ન જાત તો ત્યાં એવા બેનરો લાગવાના હતા કે ઊભી પૂછડીએ ભાઈગા, અને બાપુ સાચા હતા અને બાપુ એકલા રણટંકાર કરત ત્યાં. બાપ તમારી વાત સાચી છે. મને વિગત મળી છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, કે એક એવી મિકેનિઝમ તૈયાર હતું કે એમાં બે ધારણા હતી. ધારણા શું હતી કહું. નંબર 1, એને જે વિડીયો રજૂ કર્યો તો આપણા પોસ્ટર મારવાની સાથે એક વિડીયો મેસેજ, અને એમાં એને એક બીજી પાછી નીચે એક ટાક આપી હતી કે પત્રકારોને પોતાની સલામતીની ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, આ પણ એક પ્રકારની ભૂરકી હતી, એક ધમકી હતી કે કદાચ પત્રકાર શાસ્ત્રાર્થ કરવાની કોશિશ કરે અથવા તો મન બનાવે તો આ બીજી વાત સાંભળીને કદાચ પીછેહટ કરી જાય. કારણ કે મહેશગીરી બાપુના તથા કથિત એવા તટસ્થ જેટલા સમર્થકો છે એ હુમલો કરવા ટેવાયેલા છે. એટલે એણે બુદ્ધિપૂર્વક એવી વાત કરી કે પત્રકારોને મારી વિનંતી છે કે કોઈએ તમારી સલામતીની ચિંતા કરવાની જરૂર નથી. મેં એટલે કે મહેશગીરી બાપુ, મેં પોલીસને પણ અરજી કરી દીધી છે, એટલે ચિંતા. હવે તમને કહું, હવે એક બીજું સત્ય પણ ઉજાગર કરું છું. એણે પોલીસને અરજી કરી કે કેમ એ રહસ્ય છે, પણ જે પોલીસો આપણી રક્ષામાં હતા એણે કીધું કે આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. એનો અર્થ એમ છે કે એને કઈ અરજી બરજી કઈ કરી હોય એમ લાગતું નથી, કારણ કે પૂર્વ મંજૂરી મળી જ નહોતી. અને આપણને જે સુરક્ષા આપવામાં આવી હતી પોલીસની, ડીવાયએસપી જે કોઈ હર્ષદ મહેતાથી માંડીને જે કોઈ વડીલો હતા પોલીસ ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓ, એણે આપણને આપી હતી. એ તો ગૃહ મંત્રાલયનો સીધા આદેશથી આપવામાં આવી હતી કે પત્રકારો સાથે કોઈ અજુગતું ન બને એની કાળજી લેવી. કારણ કે ધજાગરો મહેશગીરીએ કર્યો તો આપણે, એટલે કે મેં કે તમે નતો કર્યો. આપણે તો જવાહર ચાવડા જે છે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર, આપણે એના કાર્યક્રમમાં જઈ અને આપણે પાછા આવતા રહેવાના હતા. આપણો કાર્યક્રમ તો પૂર્વ નિર્ધારિત હતો. જો આપણા મનમાં એવું કંઈક હોત
કે અમારે મહેશગીરી બાપુને કંઈક છોતરા કાઢી નાખવા છે, તો તમારી ને મારી ચેનલ ક્યાં નથી? તો આપણે તો બિલકુલ જે તે સમયે પડકાર ફેંકો જ હોત ને કે ભાઈ અમે જુનાગઢ આવીએ છીએ, મહેશગીરી બાપુને વિનંતી કે મરદ હોય તો આવી જાય, હામાં ફલાણું ઢીકણું ભલે શાસ્ત્રાર્થ થઈ જાય, આપણે તો કઈ કીધું આપણે નતું. એવું કરીએ પણ નહીં, એ શોભે નહીં ને આપણો વિષય નથી. બિલકુલ 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 સર. અને આપણો કોઈ પક્ષ છે ન હોઈ શકે, આપણો એક જ પક્ષ છે જેનું પક્ષનું નામ છે સત્યનો પક્ષ. આપણો બીજો કોઈ પક્ષ તો બીજો કોઈ જી જી એમને એવું હતું કે આ સત્યનો રણકાર કરીશ એટલે આ બધા સાનીમાની ચૂપ થઈને વયા જાય ને વિષય ભૂલાઈ જાય, પણ એમને મતકૂડો છેડ્યો છે એટલે હવે વધારે માખીઓ ઉડવાની. એટલે આપણે તે દિવસે કહીને બિલકુલ. આવ્યા કે ભાઈ ગિરનારને સાફ કરવાનો છે, અને એમાં અમે તમારી સાથે છીએ. પાછા મહેશગીરી બાપુએ કીધું તમે મારી હારે રહેજો, તો ગિરનાર સફાઈ અભિયાનમાં તો આપણે સાથે જ છીએ. પછી એમાં જે ના, ના, પણ મહેશગીરી- ના, ના, ના. કરવાનો છે. ના મહેશગીરી કે બાપુ તમે તો ન નડો તો સેવા છે. સાંભળો, તમે મોટો કદડો છો, તમારે ભલામણા ઈ ક્યાં આવે? ઈ તો ના અમે એટલા બધા નાના માણસ નથી ને અમે એટલા બધા નીચી હદે જઈ ન શકીએ. અમારે ગિરનાર સાફ કરવો છે ને તો અમારી પાસે એવી વિભૂતિઓ છે સાહેબ, એ તો ભૂતના દાદાએ આપેલી છે, અત્યારે આપણને આપેલી છે. કેટલાય સંતો મહંતોએ કીધું છે સાહેબ અમે તમારી સાથે છીએ. અને બીજું તમને કહી રાખું સાહેબ, આ સફાઈ અભિયાન જે છે ને એ કોઈ સાધુ સંતોનું અમુક વિભૂતિઓ છે, એનું કેવળ આપણે સાનિધ્ય મળશે. બાકી કરશે કોણ? કરશે શ્રદ્ધાળુ ભાવિકો સાહેબ, Yes. જે આના પીડિત છે, જે લોકોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. બિલકુલ નિષ્પક્ષ એવા શ્રદ્ધાળુ લોકો જે છે, જુનાગઢના હોય કે સોરઠ ભરના હોય, એ શ્રદ્ધાળુઓની ટીમ બનશે. અને કઈ રીતે સાફ થશે? જુનાગઢના ગિરનારમાં 125 જેટલા આશ્રમો છે, આપની જાણ ખાતર નાના મોટા. એમાંથી 70% આશ્રમમાં ગોબા ચાળી ચાલે છે, એમાંથી 35% આશ્રમ તો કહેવાના આશ્રમ છે. બાકી ત્યાં ગેસ્ટ હાઉસ ચાલે છે, ત્યાં ગાંજો ચરસ ઇત્યાદિ ડ્રગ્સ થી માંડીને દારૂની મહેફિલો થાય છે, ત્યાં યૌનાચાર થાય છે, અને વીવીઆઈપી ટ્રીટમેન્ટ અમુક લોકો ત્યાં મેળવે છે. અને એટલે જ આવા તથાકથિત જેટલા સાધુ સંતો છે એના કાળા ધોળા જાણવા છતાંય કેટલાક લોકો એક્શન નથી લઈ શકતા. એનું કારણ પણ એ છે કે હમામ મેં સબ નંગે હે. કોલસાની દલાલીમાં જેટલા લોકોના કાળા હાથ છે એ જિંદગીમાં કોઈ દી આમાં સફાઈ અભિયાનમાં હાથ ઊંચો કરી શકે એમ નથી. મહેતા સાહેબ, એટલે પણ આ કિશન- તમામની વચ્ચે જી. સવાલ કે એમને ગિરીશ કોટેચાને પડકાર ફેંક્યો કે ભાઈ એમનું જે ઘર છે એ ગેરકાયદેસર છે ને જે વ્યાસવાડી છે એના ઉપર ખોટી રીતે કબજો. અમે હજી બહાર નીકળતા હતા ને ગિરીશ કોટેચાએ અમને પડકાર ફેંક્યો કે તમે આવો, તો એને પાછું એમ કીધું કે આ ચેરિટી ટ્રસ્ટની જગ્યા છે, મેં 94 માં લીધેલી છે. એટલે ગિરીશ કોટેચાએ એવું નહીં કે કાલ જવાબ આપું, એને ત્વરિત જવાબ આપ્યો. તો હવે આ હરિગીરી અને એમની માથાકૂટ હતી, હવે રાજકીય માણસો પણ આ માથાકૂટની અંદર મહેશગીરીએ બધાને આમંત્રિત કરી લીધા છે કે આવો તમે. જુઓ કિશનભાઈ દીક્ષિતભાઈ, સૌરાષ્ટ્ર ભરની જનતાએ કાન દઈને સાંભળવા જેવી વાત કરું છું, બિલકુલ લખી રાખવા જેવી વાત કરું છું. જી. વ્યાસવાડી નામની જગ્યા અગર ગિરીશ કોટેચાએ પચાવી પાડી હોય, દાખલા તરીકે, તો તમે 94 થી 24 કેટલા વર્ષ ગયા? 30 વર્ષ. 30 વર્ષ મહેશગીરી ચૂપ શું કામ રહ્યા? હવે હું તમને પર્દાફાશ કરું છું. ગિરનારની ગોદમાં આવા સેટિંગ ચાલે છે કે જો એકબીજાને જ્યાં સુધી ભળતું હોય ત્યાં સુધી બંને રૂપાળા. કારણ જે ભાર છે એ કન્યાની કેળે છે. એટલે કે જે લોકો શ્રદ્ધાળુ છે, ગરીબ છે, નિર્બળ છે, નિર્દોષ છે, એની ઉપર જ તાગડધીના કરવા છે. ગિરીશ કોટેચાએ વ્યાસ ગાદી માન લ્યો કે વાડી પચાવી પાડી હોય તો 30 વર્ષ સુધી મહેશભાઈ ત્યાં આમણા ઉપસ ઉપર કા ન ઉતરી ગયા? યસ. પણ ત્યાં સુધી એટલે કે 25-30 વર્ષ સારું હતું ગિરીશભાઈ, અરે સમજી લ્યો. હવે એને વાંધો પડ્યો એટલે એકબીજાના કૌભાંડ ગોતવાની કોશિશ કરવા માંડે છે. તો હું એમ કહું કે 25 વર્ષ સુધી, આ તો પછી ગિરીશભાઈએ ખુલાસો કરી પણ દીધો કે મેં તો જાહેર હરાજીથી લીધી એટલે એને મહેશગીરીના આક્ષેપનું ટાઈ ફીસ થઈ ગયું. પણ એ બે ઘડી માની લ્યો કે એનો દાવો હતો કે ગિરીશ કોટેચાએ જમીન પચાવી પાડી છે. તો મને તમે સમજાવો કે 25 વર્ષ સુધીનો વાયરા વાઈ ગયા
ત્યાં સુધી મહેશગીરીના હૃદયમાં વ્યાસ પરિવાર કે ભૂદેવો પ્રત્યે સંવેદના કેમ ન જાગી? મને કયો. એટલે આખી વાત ગોળ ગોળ. અને જગદીશભાઈ એમાં દીક્ષિત સૌથી મેન સવાલ તો આપણે ભૂલી જાય, જેમને જવાબ આપ્યો ગળે જ ના ઉતરે, કે મારો નિર્ણય હતો કે મારે ભગવા ઉતાર દેવા. પેલા કે મેં રજા લીધી અને પછી કે મારો નિર્ણય હતો કે મારે ભગવા ઉતાર દેવા. આ તો સમજાય જ નહીં મહેતા સાહેબ. તો ત્યાં જગદીશભાઈ બહુ ગોળ ગોળ ફેરવા કે ભાઈ તો તમે પૂછ્યું કે ભાઈ કેટલા ગુરુ, ઈ તો તું નક્કી કરીને કે ભાઈ કેટલા ગુરુ, 1 2 3 4 5 કે 11. દ્રોણેશ્વરમાં એના ગુરુ, અંબાજીમાં એના ગુરુ, ભૂતનાથમાં ગુરુ, બીજો એક આશ્રમ ધરાવે ન્યા ગુરુ, વળી મારા ચોટી બંધુ ચોટી ગુરુ કે ચોટી ગુરુ, વળી મારા કાકા ગુરુ. એટલે કાકા બાપા ગુરુ આ કઈ મામા માસીના છે, આ કઈ સંસારી છે? આવું હોય કોઈ દી? અમે કાકા બાપાના પોયરા ને ઓલું ગીત આવે છે એના જેવું એવું હોય? સંસારને ત્યાગો એનો અર્થ એ છે કે તમારે સાંસારિક સંબંધો પૂરા થાય, એને તો સંસાર ત્યાગો કહેવાય. હવે હજી તમારા કાકા ગુરુ ને બાપા ગુરુ ને એવું હોય કે મામા ગુરુ, આ તો પોતપોતી કી ગેંગ ઉભી કરવાની વાતો છે. તમારે લખી રાખો સાહેબ શું પ્રોબ્લેમ છે. ગિરનારને કબજે કરવાની પરપ્રાંતીય એવા તથાકથિત સાધુઓની સાજિશ છે, એમાંથી આપણે છોડાવવું પડશે કિશનભાઈ ને, આપણે એમાં અવાજ ઉઠાવવો પડશે. આપણી સોરઠી પરંપરા, જે સોરઠી પરંપરાના સંતો ક્યાં, જે ગંગા સતી કહી ગયા એ શીલવંત સાધુને વારંવાર નમ્ય જેના બદલે નહીં પ્રમાણ, એ જિંદગીમાં મેરું ડગે જેના મનડા ડગે નહીં, એવી સંત પરંપરાના જે લોકો છે એ સોરઠી સંત પરંપરાના લોકોને મારી કૂટીને દબાવીને આ તથાકથિત એવા પરપ્રાંત મહેશગીરી બાપુ હોય કે બીજા એના જેટલા પણ મામા ગુરુ ને બાપા ગુરુ ને કાકા ગુરુ ને ભત્રીજા ગુરુ ને ફોઈ ગુરુ ને ફવા ગુરુ ને જે નીકળી રહ્યા છે, એ બધા બુદ્ધિપૂર્વક આખો ગિરનાર કબજે કરવા માંગે છે. અને એ ગિરનારમાં કોઈ સાધના કરવી નથી, નૈક્રી સંપત્તિ ને સાધનાને બદલે સાધક બનીને નથી રહેવું, એને સાધનોનો ઉપયોગ કરવો છે. એને મર્સિડીઝ ગાડીમાં ફરવું છે, એર કન્ડિશન મહેલોમાં રહેવું છે. એને આપણને, મેં એને કીધું કે ઋષિ મુનિ પરંપરા જે છે, ઋષિ પરંપરા, સાંદીપની ઋષિ તો ભગવાન કૃષ્ણના ગુરુ હતા, અને વિશ્વામિત્ર થી માંડીને જેટલા પણ થઈ ગયા છે એ લોકોની તમે જો એની કુટિયા હતી, લાકડાની કાસ્ટની કુટિયામાં તેઓ સુધી રહેતા હતા. કારણ કે એનું જીવન મહાન હતું, એનું કવન મહાન નહીં. તમારું રહેઠાણ મહાન જરૂરી નથી. એમ તો લંકા હોનાની હતી, રાવણ આખી લંકા હોનાની હતી, પણ એમાં રહેવાથી શું, રાવણ કઈ હારો ન થઈ ગયો. અને ભગવાન રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો તો પણ મહત્તા કોની વધી ગઈ? રામની. કારણ કે ચરિત્ર મહત્વનું છે, ચહેરો નહીં. તો સાધુને આવા ભવ્યાથી ભવ્ય મહેલો બનાવવાની જરૂર શું છે? તમે ને હું હજી તો મેં કીધું આપણે હજી 1-2 દિવસ થયા છે, નજીકના ભવિષ્યમાં એક કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. મને કેટલાય મિત્રોનો સપોર્ટ છે, જુનાગઢ પંથકના પણ, સોરઠી સંપ્રદાયના પણ, સાધુ સંતોના પણ. એ લોકોના ફોન આવ્યા છે કે સાહેબ અમે તમને બાકાયદા એડ્રેસીસ મોકલશું કે આ આશ્રમ ગેરકાનૂની છે, એમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં આટલા લોકો ઇન્વોલ્વ છે, અને એમાં આટલી કાર્યવાહી કરવામાં આવશે તો જ આની સફાઈ થશે. તો હવે એનું આખું લિસ્ટ બહાર પડવાનું છે. લિસ્ટ બહાર પડી એની જાંચ તપાસ કરી અને ગિરનારમાં જે કોઈ લોકો પરપ્રાંતીય, અને સાધુને ભલે કોઈ પ્રાંત ન હોય, એમ તો મેં તમને કીધું તેમ સંત મૂર્તિ બેઝિક જે હોય છે, આપણે એને કોઈ સીમાડામાં બાંધવા માંગતા નથી. પણ તમે કોઈ સાજિશ તહત, કારણ કે અંબાજી કબજે કરી લેવું, ભૂતનાથ કબજે કરી લેવું, ભવનાથમાં પણ તમારા ડખો થાય, એટલે આ બધું તમારે જ કેમ થાય છે? તો અમારા સોરઠી પરંપરાના સંતો ક્યાં જશે? આપણે ત્યાં મૂળદાસજી થઈ ગયા અમરેલીમાં, જેની ઉપર આરોપ થયો હતો આવી રીતનો કે એક દીકરીને તમે ગર્ભાધાન કરાવીને પુત્ર જન્મને આપ્યો હતું કોકનું, તો એને એ આ પોતાની માથે લઈ લીધું ને દીકરીને મરતી બચાવી. આ સંત પરંપરાના, સોરઠી સંત પરંપરાના લોકો છે. આપની જાણ ખાતર રાજકોટમાં રાણીમાં રૂડીમાં થઈ ગયા, એ પંચકણકી, એટલે લોકોએ આપેલા દાન ધર્મથી રોટલા કરીને ગામને ખવડાવતા હતા. એના પતિદેવ એ સ્વયં ઓસરીમાં આવ્યા અને લાકડીના ટેકે આવ્યા અને ઓસરીમાં પડી ગયા, એનો દેહ ત્યાગ થઈ ગયો. રાણીમાને ખબર પડી, એ રોટલા ઘડતા હતા, એને ન્યા ઉભા ઓસરીમાં ન આવ્યા, ઉભા કીધું એના પતિદેવને કે દેવ આટલી બધી ઉતાવળ કરી, થોડીક રાહ જોઈ હોત તો આપણે સંગાથે જાત, પણ ઉતાવળ મારી રાહ પણ ન જોઈ. ખેર તમે રાહ ભલે ન જોઈ, પણ હું
અત્યારે તમારે ત્યાં હમણાં આવી શકું એમ નથી. શું કામ? મેં પંચકણકીનું અન્ન દાનમાં લીધું છે, એનો રોટલો મેં નાખ્યો છે. રોટલો દાજી જાય તો પંચકણકીનો છે, મારો નથી. એ અપરાધ થાય, કારણ કે ગામનું દાન આવેલો છે. એક રોટલો દાજી ન જાય એટલે તમારો દેહ ભલે પડી ગયો, હું રોટલો ચોડવા પછી તમારે ત્યાં આવીશ અને માં રાણીમાં રૂડીમાં ઈ રોટલો જે છે એને ચોડવી, એને પાડ ઉપર મૂકી, ચૂલો ઠારી અને જ્યાં દેહ પડ્યો તો એના પતિદેવનો એની બાજુમાં સુઈ ગયા અને સંગાથે ઈ મોક્ષ પામી ગયા. તમે કલ્પના કરો, આ સોરઠી પરંપરા છે પ્રભુ. બિલકુલ એક રોટલો દાજે પંચકણકીનો, ઈ પણ એના પતિના દેહ છૂટી ગયો તો પણ એને રોટલોને દાજવાનો ન દીધો, રોટલો ચડવા દીધો, કારણ કે એને કીધું કે આ મારો નથી, પંચકણકીનો છે. તો ગિરનારમાં કરોડો રૂપિયા તમને આપે છે, લાખોના દાન આપે છે, તમારી પેઢી નથી ભાઈ. એ તો ભક્તોએ આપેલી વાત છે ને, કોક જે ભોળા બાકીના જે હોય એને આપવા માટેની વાત છે. સુખી માણા દઈ જાય, દુખી માણા માટે. તમે મીડિયા છો એટલે કે તમે તો મધ્યસ્થી છો, તમારે કેવળ સાધના કરવી જોઈએ. આજની તારીખે એક દીક્ષિતભાઈ, કિશનભાઈ તમે જાણો છો, અહીંયા રાજકોટમાં ઉપલેટા પાસે ગધેસડ ગામ છે, જ્યાં લાલ બાપુ બિરાજે છે. હવે તમે એની સાધના જુઓ, 50 વર્ષ તો ઈ ભોમાં રહ્યા. ભો એટલે ધરતી, તો ઈ 50 વર્ષ તો ધરતી માર્યા. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. એને ક્યારેય એવી કલ્પના ન કરી મારું સન્માન થજો, મારા સ્ટેજ શણગારજો, મને વીવીઆઈપી મળવા આવે, મને હાર તોરા થાય, હું મહામંડલેશ્વર ગણાવ, મારી રવેડી નીકળે, મારા ફુલેકા નીકળે, હું છાકો પાડું, એવું લેશ માત્ર નહીં. એ ધરતીની બહાર જ ઓછા આવે છે, નૈકરા સાધના કરે છે, માં ગાયત્રીનું અનુષ્ઠાન કર્યા કરે છે. તો આજે એને કાંઈ પણ માર્કેટિંગ કર્યા વગર આખી દુનિયામાં જ્યાં પણ એનું નામ, એના ભક્તો છે, એ પાવન જે મૂર્તિ છે એને વંદન કરે છે ને, કાંઈ એને કાંઈ આવા ડખા નથી થતા. સ્વામી સચ્ચિદાનંદ મહારાજ ક્રાંતિકારી સંત, તમે જુઓ, કાંઈ એને આશ્રમ છે, કાંઈ એને ડખા નથી થતા. અહીંયા તમે જુઓ, આપણે અહીંયા રણછોડદાસજી, રાજકોટમાં રણછોડદાસજી મહારાજ થઈ ગયા છે, અને અહીંયા થઈ ગયા છે ગોંડલમાં હરિચરણદાસજી મહારાજ. સાહેબ, જેણે પણ એ હરિચરણદાસજી બાપુના કે રણછોડદાસજી બાપુના દર્શન કર્યા, એ માને છે કે એનો ભાવ સુધરી ગયો અને આજે લોકોને એનો પરમ સાક્ષાત્કાર થાય છે. એટલે હું તમને કહું, મહેશગીરી જેવા જેટલા બાપુ છે, તમારો સમાજ ઉપરનો ઉપકાર મને બતાવો. 1 2 3 4 5 ગણાવો લ્યો. તમે શું કરી સાધુતામાં ને સંસારીમાં ફેર તો હોવો જોઈએ ને, તમારામાં કંઈક વિશેષતા તો હોવી જોઈએ ને. મોરારી બાપુ છે, સંત છે, તો કથા કરે છે તો 5 લાખ લોકો સાંભળે છે ને, આમ કાન બઠ્ઠા કરીને. એની વિશેષતા થઈ કે ભાઈ એને તમે સાંભળવા પડે. તો તમે સાધુ છો, તમારો સમાજ ઉપર ઉપકાર શું મને કયો? તમે એવો કયો ચમત્કાર કરી શકો જે સાંસારિક નથી કરતા? એટલે મૂળ વાત એવી છે કે આખી વાતમાં આપને કહું, ભોળા ભક્તોને ઉલ્લુ બનાવીને અથવા તો બહુ સારી વાતો કરી ભેરવી કાઢવીને તમારે આશ્રમો પચાવી પાડવા છે, વિલાસી જીવન જીવવું છે, કરોડો રૂપિયાના ઉથલ પાથલ કરવી છે, તમારે ઘડીક સાધુ થઈ જવું, ઘડીક તમારે નેતા થઈ જવું, ઘડીક તમારે સમાજ શ્રેષ્ઠી થઈ જવું. હજી તમે ગિરનાર ધોવાની વાત કરો છો, અરે તમે હું તળું ધોશો? તમે સ્વયં જ એક મોટી ગંદકીમાં અત્યારે પલપી રહ્યા છો, તો તમે ક્યાંથી ગિરનાર ધોવાના? એટલે એવી અમે કોઈ તમારામાં પડીએ એમ નથી, અને અમારે તમારી જરૂર પણ નથી ભાઈ. મારે તો એ જગ્યા જોતી જ નથી. પાછી એવું કીધું કે મારે તો ભાઈ તમારે શું કરવા, તમે કોણ છો કે તમારે એ જગ્યામાં જવું પડે? કિશનભાઈ, એને કયો કે તમને ખબર ન હોય તો હું સોરઠી સંપ્રદાયની વાત કરું. બગદાણાના બજરંગદાસ બાપુએ એમ નથી કીધું કે મારે અહીં આશ્રમ બનાવવો. ઈ જ્યાં બેઠા ત્યાં આશ્રમ બની ગયો. સરકારે ત્યાં સુધી વ્યવસ્થા કરવી પડી રોડની, સમજી લ્યો. એટલે અઠે દ્વારકા, આપણે શબ્દ કઈ અઠે દ્વારકા. સંત પરંપરાના લોકો એવા હોય છે કે એને સરકાર પાસે જગ્યા માંગવાની કે ગાદી પચાવવાની હોય, ઈ જ્યાં બેસે ઈ ગાદી છે. કેટલાક લોકો જે સિંહાસન ઉપર કે ગાદી ઉપર બેસે તે પછીથી પૂજનીય હોય છે, અને કેટલાક લોકો એવા હોય છે કે ઈ બેઠા પછી સિંહાસન પૂજનીય થઈ જાય. તો અમારી સોરઠી પરંપરાના સંતો એવા છે કે એ સ્વયં એવા છે. મેં તમને જેમ દાખલા આપ્યા તેમ લાલ બાપુ જેવા, કે એ સ્વયં જે છે એ પૂજનીય વ્યક્તિત્વ છે. એને ક્યાંય પ્લોટની કે સરકાર પાસેથી જગ્યાની કે ગાદી કે આશ્રમની જરૂર નથી. એ જ્યાં ઉભા હોય એ તીર્થ સ્થાન થઈ જાય. એટલે હું આપને કહું છું, મહેશગીરી બાપુએ આવી કોઈ પણ ઉટપટાંગ વાતો કરવા કરતા મૂળ જે એના સામે આક્ષેપો થયા છે એના બ્લો બાય બ્લો એના એને જવાબ આપવા જોઈએ. અને પ્રાયશ્ચિત રૂપે જો એ પાપી ઠરે તો ગાદી છોડવી પડે
અને જો એ પુણ્યશાળી સાબિત થાય, નિર્દોષ સાબિત થાય, તો જાહો જલાલીથી ભલે બધું ભોગવે, કોઈ ફરક નહીં અલબત્તા. પણ હવે ઈ મારી ભૂલ હતી, તથાકથિત રીતે મારા ઢીકણા વ્યવહારને, પૂંછડા વ્યવહારને, અમારી લીલા હતી ને એમ કરીને તમે અત્યારે ટકી રહેવા માંગો, તો અમારે એવો કદડો જોતો નથી. સૌરાષ્ટ્રનો કોઈ સંત જે આપણને સાંભળે છે, સાધુ સંતોથી માંડીને ભાવિકો સુધી, એ આવી રીતે કોઈને આવા મેલા ગોદડા જે છે એનો ડામચ્યો બનાવવા માંગતું નથી. જી જી સાહેબ, અપેક્ષા એ જ છે કે જલ્દી સત્ય બહાર આવે ને ગિરનાર જે સ્વચ્છ કરવાની વાત છે, તો એના માટે અમારી જગદીશભાઈની આપ સૌને વિનંતી છે કે તમારી પાસે કંઈ પણ માહિતી હોય તો ન્યૂઝરૂમ અથવા હેડલાઇન્સ પર મોકલી આપશો. અમે તમારી વાતને વાંચા આપીશું. કોઈ પણ માહિતી મહેશ ગીરીના સમર્થનમાં હોય, તમને લાગતા હોય એટલે આમાં વસ્તુ જગદીશભાઈ આપણી એવી છે, ક્લિયર કરી દે કે આપણે કોઈ નિર્દોષને ભોગ નથી બનાવવો, એટલે કોઈ દોષિત છૂટી ન જાય. આ એક આપણી વાત છે. દીક્ષિતભાઈ, એ જ મેં કીધું કે કોઈને એમ લાગે કે આપણી કોઈ મુહિમ છે. મુહિમ તો ગિરનારને સ્વચ્છ કરવાની છે અને અમારી બેન દીકરીઓને સાક્ષાત્કાર કરાવવાની છે સારા સંતોથી. એટલે અમે એમ નથી કહેતા કે તમારે મહેશગીરીની વિરુદ્ધની વાત હોય તો જ મોકલજો. ખરેખર એ સારા માણસ હોય ને અમારી સમજણ કાચી હોય અથવા આક્ષેપ કરનારાની સમજણ કાચી હોય તો એ પણ મોકલજો, એટલે એનું ક્લિયર થાય. આપણે કોઈ પક્ષની વાત નથી કરતા, પણ અમારી સોરઠ ધરાની બેન દીકરીથી માંડીને કોટી કોટી ભાવિકો જે છે, હવે અમે એને આમ આંધળુકિયા કરવા દેવા માંગતા નથી. અમે એને સ્પીડ બ્રેકર મૂકવા માંગીએ છીએ કે ભાઈ અહીંયા જીબ્રા ક્રોસિંગ છે, જાણવા જાજો. એટલે કોઈ પણ માણસ પોતાને પચરંગી બનાવીને ઘડીક 2 રૂપિયાની જેમ ઘડીક આ ને ઘડીક ત્યાં, ઘડીક ફલાણું ઘડીક ઢીકણું, એવી રીતે અમે ઢીકડા સ્વામી ને પૂછડા સ્વામી એમ માનવા માંગતા નથી. દરેકને આઈડેન્ટિફાઈ કરીશું, દરેક એની કસોટીમાંથી બહાર આવે. અને આપણી આ મુહિમ છે એમાં હજી આપણે કહી રાખું, શંકરાચાર્યજીના પણ આશીષ લઈને મુહિમ શરૂ કરવામાં આવશે અને એની વ્યવસ્થા ચાલી રહી છે. ઈશ્વર કૃપાથી જ્યારે થશે, ડંકે કી ચોટ પર કહેવામાં આવશે કે શંકરાચાર્યજી અમને આશીર્વાદ આપ્યા છે અને અમે આજથી ગિરનારની મુહિમ શરૂ કરીએ છીએ. એક એક આશ્રમની મુલાકાત લઈ એનો ઇતિહાસ ભૂગોળ જાણી અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે, કયા કાયદા આધીન મહંત કે સંત પદ ભોગવી રહ્યું છે, એનું આવક કેટલી, જાવક કેટલી, એના સંસારમાં ઉપયોગી કામ કેટલા, સમાજ માટે કઈ એને ઉપયોગી છે કે કેમ. ખાલી પેઢી જમાવીને બેઠા હોય તો કહેશું કે ગેટ આઉટ ફ્રોમ હિયર, તો નહીં ચલાવી લેવામાં આવે. તમારા હોજરા ભરવા અમારો ગિરનાર નથી ભાઈ. અમારો ગિરનાર પર્વત જે છે એ તો અમને આશીષ આપવા માટેનો છે, આશીર્વાદ આપવા માટેનો છે. આ શિવનું સ્વરૂપ છે, જ્યાં તમારા જેમ આ જેમ માથામાં જૂ પડે એમ તમારા જેવા જીવડા માટે થઈને આ ગિરનાર છે નહીં. આ તો ગંગાની ધોધ વહાવે એવો ગિરનાર છે, જ્ઞાન ગંગાની ધોધ વહાવે એવો. અને શંકરાચાર્યજીના આશીર્વાદથી એ મુહિમ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. જી બિલકુલ જગદીશભાઈ, આપણે મુહિમ ઝડપથી ચાલુ કરી અને જે પાખંડી હોય એને સબક શીખવાડો છે. આભાર અમારી સાથે જોડાયા બદલ. તો ચર્ચા હતી એટલે હેડલાઇનની કે કારણ કે મહત્વની વાત તો એ કે ભારતનું આજે એક રાજનીતિના યુગનો આજે અંત આવી ગયો, કારણ કે માજી વડાપ્રધાન મનમોહનસિંહનું આજે અવસાન થયું છે, નિધન થયું છે. પ્રભુ તેની સદગત આત્માને શાંતિ આપી તેવી પ્રાર્થના. અને તેની જ સાથે કિસાન આવા હજારો જે રાજનેતાઓ હતા કે ભલે મનમોહનસિંહ રાજનેતા જ હતા, રાજકારણ પણ હતા, પણ કોઈ સારા વ્યક્તિ હતા, એની સામે કોઈ આંગળી ચીંધીને નથી બોલતા. સારા વ્યક્તિ હતા. જ્યારે કે તમે એવું નથી કે તમે સંસાર છોડીને ભગવા પહેરો તો જ સારા કામ કરી શકો. દુનિયા જ્યારે મંદીનો સામનો કરતી હતી, આર્થિક રીતે દુનિયા જ્યારે તૂટી પડી હતી, એ સમયે ભારતને બચાવનાર એ મહાન વિભૂતિ ડૉક્ટર મનમોહનસિંહ, કે જે આપણા દેશના કોંગ્રેસ પક્ષથી વડાપ્રધાન રહ્યા. એ મનમોહનસિંહના પાર્થિવ દેહને આવતીકાલે એની સરકારી અંતિમ ક્રિયા થશે, રાજકીય જે કંઈ એમાં જે પ્રોટોકોલ હશે, પરંતુ એમને આજે ઓમ શાંતિ અને સાથે જ પાખંડનો નાશ થાય અને ગિરનાર ચોખ્ખો થાય એ અભિયાન માટે સૌને જય ગિરનારી, જય માતાજી, જય સનાતન.